Myself Krunal Somani, your maths teacher, આરાધ્ય ક્લાસીસ CTM. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 7.3.5 ની અંદર પાર્ટ 2 પાર્ટ 1 ની અંદર આપણે 1 થી 9 એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા. પાર્ટ 2 ની અંદર એક્ઝામ્પલ નંબર 10 જો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. a cos a plus b cos b plus c cos c. આગળ સ્મોલ a એટલે બાજુ છે અને પછી ખૂણો છે, ઇક્વલ ટુ 2a sin b sin c આપણે સાબિત કરવાનું છે. તો જો સૌથી પહેલા આપણી પાસે સ્મોલ a સ્મોલ b સ્મોલ c નું સૂત્ર છે, એપ્લાય કરી દઈએ. તો સ્મોલ a એટલે શું લખાશે અહીંયા આગળ 2, ઓકે. સ્મોલ a એટલે કે sin a એપ્લાય કરી દઈએ, કે sin a cos a as it is. સ્મોલ b એટલે k sin b cos b as it is, ઓકે. સ્મોલ c એટલે k sin c અને cos c. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે કે બધામાં શું છે, સામાન્ય છે. તો આપણે અહીંયાથી સામાન્ય લઈ લઈએ. બીજી વસ્તુ કે જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરી આ ટોપિકની, ત્રિકોણના ગુણધર્મો, સાઇન સૂત્ર, કોસાઇન સૂત્ર, એ વખતે આપણે ચર્ચા કરી હતી કે સ્મોલ એ એટલે ઓરિજિનલમાં 2r સાઇન એ આવે, પરંતુ 2r એ અચળાંક વેલ્યુ છે એટલે આપણે કે લઈ લઈએ છીએ, ઓકે. તો અહીંયા આગળ આપણે જો 2r મૂક્યું હોત તો ફક્ત r સામાન્ય લેત અને 2 અંદર રાખત, એટલે 2 sin a cos a ની ફોર્મ્યુલા બની જાય. અહીંયા આગળ આપણે 2r ને k ધારી લીધા છે, એટલે આપણે શું કરીએ છીએ, જો k સામાન્ય લઈએ, 2 વડે ભાગીએ અને 2 વડે ગુણી દઈએ, બરોબર. એટલે અહીંયા શું થશે, 2 sin a cos a પ્લસ 2 sin b cos b પ્લસ 2 sin c cos c, ઓકે. k/2 એઝ ઇટ ઇઝ. હવે કૌંસની અંદર જોઈએ તો ફોર્મ્યુલા છે sin 2a ની ફોર્મ્યુલા, sin 2a પ્લસ sin 2b પ્લસ sin 2c, ઓકે. પહેલા બે પદની અંદર આપણે s પ્લસ s એપ્લાય કરીએ છીએ, તો k/2 એઝ ઇટ ઇઝ. s પ્લસ s એપ્લાય કરીએ એટલે 2sc. બંને ખૂણાનો સરવાળો કરો, 2a પ્લસ 2b/2 એટલે a પ્લસ b મળે આપણને. બંનેનો સરવાળો ભાગ્યા 2, 2a પ્લસ 2b/2, 2 કેન્સલ કરી દઈએ. s પ્લસ s 2sc. હવે બંને ખૂણાની બાદ બાકી અને sin 2c એઝ ઇટ ઇઝ, ઓકે. a પ્લસ b એટલે શું લખાશે, પાઈ માઇનસ c. k/2 એઝ ઇટ ઇઝ 2 sin પાઈ માઇનસ c cos a માઇનસ b પ્લસ sin 2c, ઓકે. હવે જોઈએ આ 2 કેન્સલ ના થાય, 2 કોમન નીકળે અને કેન્સલ થાય, તો એના માટે આપણે અહીંયા 2 sin c cos c લખવું પડે, ઓકે. અને એની જરૂર છે, આપણે લખીએ છીએ. તો જો k/2 એઝ ઇટ ઇઝ 2 sin પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણની અંદર સાઇન ધન, વિધેય બદલાશે નહીં એટલે sin c cos a માઇનસ b. હવે અહીંયા આગળ જો sin c છે તો એને આપણે સામાન્ય લેવા હોય તો sin 2c ની ફોર્મ્યુલા છે 2 sin c cos c. હવે જો બંનેમાંથી 2 sin c ને આપણે શું કરી દઈએ, સામાન્ય લઈ લઈએ, તો બાર શું થઈ જશે, k/2 તો હતા જ, ઇન્ટુ 2 sin c સામાન્ય લીધા, cos a માઇનસ b વધશે અને અહીંયાથી શું વધશે, cos c. હવે cos c ધારો કે જો અહીંયા વધે છે તો આનું સાદુરૂપ c પ્લસ c આપીશું ને તો બંને ખૂણાનો સરવાળો અને બાદબાકી કરીએ ત્યારે કંઈ કેન્સલ થશે નહીં. એટલે આપણે શું કરીએ છીએ, જો અહીંયા આગળ એક સ્ટેપ કટ કરીએ કે cos c છે ને, તો cos c ને આપણે આવું લખી શકીએ, પાઈ માઇનસ a પ્લસ b, પાઈ માઇનસ a પ્લસ b, ઓકે. ફરીથી જુઓ કે c છે, a પ્લસ b પ્લસ c પાઈ થાય, બરોબર, ઓકે. તો પાઈ માઇનસ a માઇનસ b એટલે પાઈ માઇનસ a પ્લસ b. અહીંયાથી આ 2 કેન્સલ. હવે k sin c એટલે અહીંયા આગળ એઝ ઇટ ઇઝ રાખીએ, k sin c cos a માઇનસ b પણ એઝ ઇટ ઇઝ. હવે પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણની અંદર cos કેવા થાય, ઋણ, એટલે અહીંયા નિશાની બદલાઈ જશે, ઓકે. ફરીથી જુઓ, પાઈ માઇનસ બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ, વિધેય બદલાશે નહીં એટલે cos a પ્લસ b, ઓકે. હવે જુઓ c માઇનસ c અહીંયા એપ્લાય કરીએ, ઓકે. દેખો અહીંયા k sin c એઝ ઇટ ઇઝ, c માઇનસ c એટલે -2ss. પહેલા બંનેનો સરવાળો કરો, જો
સરવાળો જો લખવા જઈશું તો ઓલરેડી સ્ટેપ લેન્થી થઈ જશે. a માઇનસ બી વત્તા a પ્લસ બી એટલે બી બી કેન્સલ, 2a/2 એટલે કેટલા વધે a માઇનસ 2ss બંનેની બાદબાકી કરો તો જો ના ખ્યાલ આવે તો a માઇનસ બી છે, આ બાદ થાય એટલે માઇનસ a માઇનસ બી એ કટ થાય માઇનસ 2b/2 એટલે માઇનસ બી. ઓકે, પરંતુ અહીંયા જોઈ શકો છો સાઇન એ કેવું વિધેય છે તો સાઇન એ અયુગ્મ વિધેય છે તો a માઇનસ 12 આપો એટલે આ માઇનસ સાથે પ્લસ થઈ જશે. તો જો 2k સાઇન સી, ઓકે આ ધન થઈ ગયા 2k સાઇન સી સાઇન એ સાઇન બી, અને અહીંયા લખવું હોય તો લખી શકીએ સાઇન કેવું વિધેય છે અયુગ્મ વિધેય છે બરોબર, અને અયુગ્મ વિધેય એટલે માઇનસ 12 આવે એટલે પેલા પ્લસ થઈ ગયા. હવે જે રીતે જોઈએ તો સાઇન બી સાઇન સી છે તો સાઇન બી સાઇન સી ને આપણે અલગ રાખીશું, 2k સાઇન એને સાથે લખીએ તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે 2k સાઇન એને સાથે લખીએ. ઓકે, તો અહીંયા આગળ આપણે k સાઇન એ સાથે લખીએ છીએ, 2 આગળ રાખીએ છીએ અને સાઇન બી સાઇન સી એઝ ઇટ ઇઝ, પરંતુ k સાઇન એ એટલે તો શું લખાય સ્મોલ a એટલે 2a સાઇન બી અને સાઇન સી ઇઝ ઇક્વલ્સ ટુ રાઇટ હેન્ડ સાઇડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે જે સાબિત કરવાનું તો એ સ્ટેપ મળી ગયું અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 3 ગુણની અંદર આવી શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 11 એ એકદમ સરળ એક્ઝામ્પલ છે. જો cos a upon a cos b upon b cos c upon c બરાબર a² પ્લસ b² પ્લસ c² upon 2abc આપણે આવું સાબિત કરવું છે. તો ડાબી બાજુથી શરૂઆત કરીએ તો જોઈએ તો અહીંયા ફક્ત cos ઉપર આધારિત છે અને જવાબ જો સ્ક્વેરમાં માંગ્યો છે એટલે કોસાઇન સૂત્ર આપણે એપ્લાય કરીએ તો જો આ 1 upon a છે એને આપણે અચળ રાખીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ 1 upon a અચળ તો cos a નું સૂત્ર શું થાય જુઓ, cos a નું સૂત્ર આપણે મૂકી દઈએ b² પ્લસ c² માઇનસ a² upon 2bc બરોબર. 1 upon b આપણે અચળ રાખીએ તો કૌંસની અંદર cos b નું સૂત્ર એપ્લાય કરીએ a² પ્લસ c² માઇનસ b² upon 2ac પ્લસ 1 upon c અચળ રાખીએ તો a² પ્લસ b² માઇનસ c² upon 2ab. ઓકે, હવે જુઓ 3 પદ છે, 3 નો લસા જુઓ 2abc 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 લસા લઈ લો તો લસા કેટલો આવશે 2abc. ક્યાંય ગુણાશે નહીં, બધાનો છેદ સમાન છે તો અંશ બધાનો એમના એમ b² પ્લસ c² માઇનસ a² પ્લસ a² પ્લસ c² માઇનસ b² પ્લસ a² પ્લસ b² માઇનસ c² માઇનસ c² પ્લસ c² કેન્સલ, માઇનસ b² પ્લસ b² કેન્સલ, પ્લસ a² અને માઇનસ a² કેન્સલ. તો બાકી શું વધશે જો a² b² પ્લસ c² a² પ્લસ b² પ્લસ c² અપોન 2abc ઇઝ ઇક્વલ્સ ટુ રાઇટ હેન્ડ સાઇડ. એટલે આપણે જે વિદ્યાર્થી મિત્રો પદ સાબિત કરીએ એમાં આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ શું છે એ ચેક કરી અને પછી એ પ્રમાણે સૂત્ર એપ્લાય કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 12, લેફ્ટ હેન્ડ સાઇડ આપણને આપેલી છે b² માઇનસ c² ઇન્ટુ cot a, c² માઇનસ a² ઇન્ટુ cot b, a² માઇનસ b² ઇન્ટુ cot c. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણી પાસે cot a cot b અને cot c નો ઉલ્લેખ કર્યો છે, કોઈ cot માટે પ્રોપર ફોર્મ્યુલા નથી તો આપણે cotને cos upon sin લખીએ અને એમાં અંશની અંદર cosની ફોર્મ્યુલા અને છેદમાં સાઇનની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ. તો જો આપણી પાસે b² માઇનસ c² cot a એટલે cos a upon sin a પ્લસ c² માઇનસ a² cot b એટલે cos b upon sin b પ્લસ a² માઇનસ b² એઝ ઇટ ઇઝ cos c upon sin c. હવે આપણે સાઇન અને કોસાઇન સૂત્ર બંને એપ્લાય કરીએ. હવે જો આપણી પાસે એક સૂત્ર છે સ્મોલ a બરાબર k sin a. ઓકે, તો sin a ને કરતા બનાવીએ એટલે a બાય k થાય તો 1 upon sin a બરાબર શું લખાય k upon a. તો અહીંયા 1 upon sin a છે એની જગ્યાએ k બાય a લખીશું. જો b² માઇનસ c² એઝ ઇટ ઇઝ 1 upon sin a એટલે k upon a અને cos a નું સૂત્ર છે આપણી પાસે b² પ્લસ c² માઇનસ a² અપોન શું થાય 2bc. ઓકે, તો આપણે અહીંયા આગળ કોસાઇન સૂત્ર પણ એપ્લાય કર્યું અને સાઇન સૂત્ર પણ. ઓકે, તો હવે આ જ પ્રમાણે બાકીના બંને પદની અંદર આપણે સૂત્ર એપ્લાય કરીએ. તો જો c² માઇનસ a² એઝ ઇટ ઇઝ sin b એટલે k બાય b cos b a²
प्लस सी स्क्वायर माइनस बी स्क्वायर अपॉन 2ac। ओके, ત્રીજું સ્ટેપ તો પહેલા a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એઝ ઇટ ઇઝ, સાઇન સી એટલે કે બાય સી કોસ સી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર अपॉन 2ab। ओके, હવે ધ્યાનથી જુઓ તો અંશમાં k દરેક પદમાં છે, 2abc 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 એટલે k अपॉन 2abc આપણે શું કરી દઈએ, સામાન્ય લઈ લઈએ, k अपॉन 2abc આપણે શું લઈ લઈએ, સામાન્ય। તો શું વધશે જુઓ અહીંયાથી વિદ્યાર્થી મિત્રો, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર। એ જ પ્રમાણે લાસ્ટ ટર્મમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર। તો હવે જોઈએ આપણે ગુણાકાર કરીએ, પહેલા પદને આ ત્રણેય સાથે ગુણીશું, 3 સ્ટેપ, બીજાને ગુણીએ બીજા 3 સ્ટેપ, એટલે ટોટલ 6 સ્ટેપ, 6 6 અને 6 એટલે ટોટલ 18 સ્ટેપ આવશે આપણી પાસે। ઓકે, તો જો અહીંયા આગળ k अपॉन 2abc 12 છે એઝ ઇટ ઇઝ, અંદર ગુણાકાર કરી દઈએ, જુઓ b ની 4 ઘાત પ્લસ બી સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બી સ્ક્વેર, ઓકે, માઇનસ બી સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ સી ની 4 માઇનસ માઇનસ પ્લસ સી સ્ક્વેર એ સ્ક્વેર। ઓકે, હવે આ સી સ્ક્વેરને આપણે અંદર ગુણી દઈએ તો શું થશે, સી સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ સી ની 4 માઇનસ સી સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ એ ની 4 માઇનસ એ સ્ક્વેર સી સ્ક્વેર અને પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ, હવે આને ફરીથી અંદર ગુણી દો એટલે શું થશે, એ ની 4 ઘાત પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સી સ્ક્વેર। ઓકે, માઇનસ બી સ્ક્વેરને અંદર ગુણી દઈએ, માઇનસ બી સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ બી ની 4 અને માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર સી સ્ક્વેર। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણી પાસે 18 સ્ટેપ આવી ગયા છે। તો જો એમાં બી ની 4 ઘાત ધન છે, આ ઋણ કેન્સલ થયા, બી સ્ક્વેર સી સ્ક્વેર ધન છે, બી સ્ક્વેર સી સ્ક્વેર ઋણ છે, માઇનસ એ સ્ક્વેર બી સ્ક્વેર ઋણ છે, એ સ્ક્વેર બી સ્ક્વેર અહીંયા ધન છે, બી સ્ક્વેર સી સ્ક્વેર અહીંયા ઋણ છે, બી સ્ક્વેર સી સ્ક્વેર આપણી પાસે અહીંયા ધન છે, સી ની 4 ઘાત સી ની 4 ઘાત। તો જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો બધા જ પદ અહીંયા આગળ ધન અને ઋણ છે, 9 ધન અને 9 ઋણ છે, બધા પદ કેન્સલ થઈ જશે, એટલે આપણી પાસે આન્સર આવશે k अपॉन 2abc અને બ્રેકેટમાં 0 એટલે આન્સર આવશે 0 બરાબર રાઈટ હેન્ડ સાઈડ। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ એક્ઝામ્પલ છે, ફક્ત સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્રની આપણે ફોર્મ્યુલા મૂકવાની છે। કોટ એ છે એટલે સ્વાભાવિક છે, એનું કોઈ સૂત્ર નથી, કોસ એ અપોન સાઇન એમાં કન્વર્ટ કરો, બંનેની ફોર્મ્યુલા એપ્લાય કરી સાદુરૂપ આપો, આન્સર મળી જશે। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 13, લેફ્ટ હેન્ડ સાઈડ આપણને આપી છે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર अपॉन એ સ્ક્વેર ઇન્ટુ સાઇન 2a, સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર अपॉन બી સ્ક્વેર ઇન્ટુ સાઇન 2b, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર अपॉन સી સ્ક્વેર ઇન્ટુ સાઇન 2c અને રાઇટ હેન્ડ સાઈડ આપણે 0 સાબિત કરવી છે। તો જોઈએ આપણે એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, સાઇન 2a ની ફોર્મ્યુલા આપણી પાસે છે 2 સાઇન એ કોસ એ, કિંમત મૂકી દઈએ દરેક સ્ટેપની અંદર, એટલે કે અહીંયા સાઇન 2a સાઇન 2b અને સાઇન 2c ની વેલ્યુ। તો જુઓ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર अपॉन એ સ્ક્વેર સાઇન 2a એટલે 2 સાઇન એ કોસ એ પ્લસ, એ જ રીતે આપણે અહીંયા આગળ જોઈએ તો બીજા સ્ટેપની અંદર પણ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર अपॉन બી સ્ક્વેર સાઇન 2b એટલે 2 સાઇન બી કોસ બી, ઓકે, પ્લસ ત્રીજું સ્ટેપ જોઈએ તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર अपॉन સી સ્ક્વેર સાઇન 2c એટલે 2 સાઇન સી કોસ સી। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સાઇન એ અને કોસ એ ની વેલ્યુ બંનેના સૂત્રો છે આપણી પાસે, સૂત્ર મૂકી દઈએ તો અહીંયા આગળ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર अपॉन એ સ્ક્વેર 2 એઝ ઇટ ઇઝ સાઇન એ નું સૂત્ર છે આપણી પાસે, હમણાં જ આપણે જોયું તો શું થાય, a ઇઝ ઇક્વલ્સ ટુ કે સાઇન એ, બરોબર, તો કરતા બનાવીએ સાઇન એ એટલે a अपॉन કે આપણને મળશે, તો સાઇન એ ની જગ્યાએ આપણે a अपॉन કે લખી શકીએ અને કોસ એ નું સૂત્ર તો કે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર अपॉन 2bc, બરોબર,
પ્લસ આ જ પ્રોસિજર આપણે અહીંયા આગળ ફરીથી કરીએ તો જો સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર, 2 બીની જગ્યાએ શું લખાય? સાઇન બીની જગ્યાએ બી અપોન કે, અને કોસ બી એટલે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. બરોબર. હવે એ જ પ્રમાણે ત્રીજા પદમાં જોઈએ તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર, 2 સાઇન સીની જગ્યાએ લખાય સી અપોન કે, અને કોસ સીનું સૂત્ર તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ac. ઓકે. હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળથી આપણે જોઈએ તો એક એ કેન્સલ થઈ જશે. બરાબર. 2 કેન્સલ થઈ જશે અહીંયાથી, એક બી કેન્સલ થશે અને 2 કેન્સલ થશે. એ જ પ્રમાણે એક સી કેન્સલ અને 2 કેન્સલ. તો છેદ જુઓ તો શું આવશે? કે એ બી સી, કે એ બી સી અને છેદ કે બી સી બધાનો છેદ સમાન છે. તો કે અપોન એ બી સી આપણે સામાન્ય લઈ લઈએ તો અહીંયાથી વધશે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. બીજા પદની અંદર એ જ પ્રમાણે સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે. ત્રીજા પદની અંદર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ આપણે લાસ્ટ એક્ઝામ્પલ જે 12મા નંબરનો પ્રશ્ન જોયો એમાં પણ આ જ રીતે પદ હતું. 18 પદ, 9 ધન અને 9 ઋણ મળશે એટલે કેન્સલ થઈ જશે. એટલે કે અપોન એ બી સી તમારે આનું સાદુરૂપ સ્વપ્રયત્ને આપવાનું છે. ઓકે. અને એની વેલ્યુ કેવી આવશે? 0 આવશે. ઓકે. એટલે આનું સાદુરૂપ તમે આપશો એટલે અહીંયા કેટલા મળશે તમને? 0. એટલે આપણો આન્સર આવશે 0. એટલે આપણને રાઇટ હેન્ડ સાઈડ મળી જશે. ઓકે. 12મા નંબરના એક્ઝામ્પલની જેમ તમે સાદુરૂપ આપશો એટલે બધા પદ કેન્સલ થઈ જશે એટલે 0 વધશે. 0 સાથે ગુણાશે એટલે આપણને રાઇટ હેન્ડ સાઈડ 0 મળી જશે. એક્ઝામ્પલ નંબર 14. હવે જો વિદ્યાર્થી મિત્રો 14મા નંબરના પ્રશ્નથી જે આપણે ધોરણ 10ની અંદર ઉત્સેદ કોણ અને અવક્ષેદ કોણને રિલેટેડ એટલે અંતર અને ઊંચાઈના રિલેટેડ જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા એ પ્રકારે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે, ટેકરી પર ઊભું છે. તે ક્ષિતિજ સાથે 15નો ખૂણો બનાવે છે. ક્ષિતિજ. ઓકે. એટલે ક્ષિતિજ 15ના ખૂણે છે. ઓકે. જનરલી આપણે અહીંયાથી વિઝન જોતા હોય તો ક્ષિતિજ આ કહેવાય, પણ ક્ષિતિજ કેવી રીતે છે? 15ના ખૂણે છે. ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે આવેલા મેદાનના એક બિંદુથી જોતા વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ 60 માલુમ પડે છે. તો વૃક્ષની ઊંચાઈ શોધો. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે કન્ડિશન આપી છે એ કન્ડિશન જોઈએ. સૌથી પહેલાં તો અહીંયા આગળ આપણે જોઈએ તો વૃક્ષ ક્યાં ઊભું છે? એક ટેકરી પર. તો ધારો કે આ વૃક્ષ છે. બરાબર. અને આ અહીંયા ટેકરી છે. બરાબર. આપણે અહીંયા આગળ જનરલી જોવા જઈએ તો વૃક્ષની હાઇટ ઓછી હોય પણ ટેકરી વૃક્ષની હાઇટ આપણને આકૃતિમાં દેખાય માટે આ વૃક્ષ છે એટલે આપણે એને એ બી ધારી લઈએ. ઓકે. આ ડી ધારી લઈએ. બરાબર. બીડી ટેકરી થશે અને એ બી શું થશે? વૃક્ષની ઊંચાઈ. હવે જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે? તે ક્ષિતિજ સાથે 15નો ખૂણો બનાવે છે. ટેકરી પરના વૃક્ષના તળિયો એટલે ટેકરી પર આ વૃક્ષનું તળિયું બી પોઈન્ટ ત્યાંથી 35 મીટર નીચે લાવે. અહીંથી 35 મીટર એટલે કઈ જગ્યાએ? અહીંયા નીચે જવાનું? ના. હવે ટેકરી જનરલી સ્ટેન્ડિંગ ના હોય, આમ ઢોળાવવાળી હોય ને. ઓકે. ટેકરી ઓવરઓલ કેવી હશે? આમ આવી રીતે હશે. હવે આવી રીતે 35 મીટર તમારે નીચે આવવાનું છે એટલે ઢોળાવવાળા રોડે વાત કરેલી છે. તો 35 મીટર તમારે નીચે આવી અને તે બિંદુએથી આપણે વૃક્ષની ટોચને જોવાનો છે. એટલે જુઓ અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયાથી આ 35 મીટર નીચે આવી ગયા એટલે આ ડિસ્ટન્સ કેટલું થયું? 35 મીટર. ઓકે. આ 35 મીટર ડિસ્ટન્સ નીચે આવ્યા. ઓકે. અને તમે અહીંયાથી તમે વૃક્ષની ટોચને જુઓ છો. ઓકે. તો એ વખતે કેટલાનો ખૂણો બને છે? 60નો ખૂણો બને છે. બરાબર. તો વૃક્ષની ઊંચાઈ એટલે આપણે વૃક્ષની ઊંચાઈ અહીંયા આગળ આપણી પાસે છે ધારી લઈએ h મીટર. ઓકે. એ બીનું માપ h મીટર. બીડી જે છે ટેકરીની ઊંચાઈ થશે. હવે જુઓ 15નો ખૂણો ક્યાં બનશે? ક્ષિતિજ સાથે 15નો ખૂણો બનાવે છે. ઓકે. તો 15નો ખૂણો વિદ્યાર્થી મિત્રો જુઓ આ જે 35 મીટર અંતર છે. ઓકે. તે
ક્ષિતિજ સાથે એટલે 15 ડિગ્રી એનો ઢોળાવ આવેલો છે, એટલે આ જે ઢાળ છે ને એ 15 ડિગ્રી. તો આટલું ડિસ્ટન્સ, આ ખૂણો કેટલો હશે? 45, કેમ કે ટોટલ આપણે 60ના ખૂણેથી અહીંયા જોઈએ છે. બરાબર? ઓકે, તો આપણે પહેલાં ઉલ્લેખ કરી દઈએ. તો આપણી પાસે જે ડેટા છે એમાં તો સૌથી પહેલાં જોઈએ તો આપણી પાસે AB શું છે? આકૃતિ પરથી AB બરાબર શું કહેવાય? તો કે AB બરાબર વૃક્ષની ઊંચાઈ, જેને આપણે ધારી લીધી છે h મીટર. ચલો, BD બરાબર શું છે? તો કે ટેકરીની ઊંચાઈ, જેની કોઈ જરૂર નથી, આપણને શોધવાનું કીધું નથી, પણ ઉલ્લેખ કરી દઈએ. હવે આપણી પાસે અહીંયા C બિંદુ છે, તો જે ડિસ્ટન્સ માપ આપ્યું છે તો BC બરાબર કેટલા આપ્યા છે અંતર? BC બરાબર 35 મીટર. ઓકે, ઢોળાવાળા રસ્તા પર જે બિંદુ છે તે. હવે ખૂણાની ચર્ચા કરીએ તો BCD. ઓકે, માપ ખૂણો BCD કેટલા છે? 15 ડિગ્રી આપેલા છે. માપ ખૂણો ACD, માપ ખૂણો ACD આપણને આપ્યા છે 60 ડિગ્રી. તો આપણને ACB મળી જશે 45. માપ ખૂણો ACB બરાબર કેટલા આપશે? 45. ઓકે, તો આ 45, 15, 60 આટલું આપણને આપેલું છે. આ 90 ડિગ્રી છે આપણી પાસે, કન્ફર્મ છે. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળની અંદર પોઈન્ટ કેવી રીતે ક્લિયર કરીએ. આખો ખૂણો 60 છે, આ 90 છે, તો આટલો ખૂણો કેટલો હશે? 30. ઓકે, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો ABC ની અંદર આપણે ચર્ચા કરીએ તો આ 45 અને આ 30, 75. બરોબર, 75 થાય તો આ ખૂણો કેટલો થશે? 105. બરોબર, તો આપણે અહીંયા ઉલ્લેખ કરી દઈએ. કેવી રીતે આ લખવાની જરૂર નથી, પણ આપણે લખી શકીએ આકૃતિ પરથી. નેક્સ્ટ પોઈન્ટ, આકૃતિ પરથી ખૂણો CAB બરાબર કેટલા થશે? 30 ડિગ્રી થશે. બરોબર, અને ત્રિકોણ ABC ની અંદર B ખૂણો આપણને મળી જશે, અને ત્રિકોણ ABC માં માપ ખૂણો ABC બરાબર 105 ડિગ્રી. બરોબર, ઓકે, આપણો આ ઉલ્લેખ થયો. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું છે વૃક્ષની ઊંચાઈ, એટલે આ માપ એટલે ABC ત્રિકોણ લેવાના. હવે સાઇન સૂત્ર કેવી રીતે ઉપયોગ થાય? તો જે બાજુ લઈએ ને એનો સામેનો ખૂણો છેદમાં આવે. સ્મોલ a આપણી પાસે કંઈક આવું છે, જો સ્મોલ a તો છેદમાં શું આવે? સાઇન એ આવે. જે બાજુ લો સામેનો ખૂણો છેદમાં આવે એનો સાઇન ખૂણો છેદમાં આવે. ઓકે, તો આપણે અહીંયા આગળ આ બાજુ શોધવાની છે, એટલે આ બાજુ તો લેવી જ પડશે. તો આપણે હવે ત્રિકોણ ABC માં સાઇન સૂત્ર એપ્લાય કરીએ છીએ. ત્રિકોણ ABC માં સાઇન સૂત્ર પરથી, ચલો હું અહીંયા લઉં છું AB, તો સામેનો ખૂણો શું થાય? AB નો C ખૂણો, એમાં ACB ખૂણો થાય ને. ઓકે, તો છેદમાં કેટલા આવશે? સાઇન 45. બરોબર, આ લઈએ એટલે 45 ખૂણો આવે. ચલો, હવે આ હું બાજુ લઉં, આ તો છે નહીં, કોઈ જરૂર નથી. સામે 105 આવે. હું આ લઉં છું BC, તો સામે કયો ખૂણો આવશે? A ખૂણો આવશે. એટલે હું અહીંયા લઉં BC, તો સામે આવે સાઇન 30. હવે ત્રીજી બાજુ આ લઈએ તો ખૂણો આવે, પણ એની કોઈ જરૂર નથી. 3 પદ સરખાવાય, એમાં 2 જ આપણે સરખાઈએ છીએ. બરોબર, ઓકે, A/sin A, B/sin B, C/sin C ની આ બંનેની જરૂર નથી. તો AB અંતર આપણે શોધવાનું છે એઝ ઇટ ઇઝ. સાઇન 45 ની વેલ્યુ આપણી પાસે 1/√2. BC ની વેલ્યુ આપણી પાસે છે 35. સાઇન 30 એટલે 1/2. તો સાદું રૂપ આપીએ એટલે અહીંયા √2 AB, અને અહીંયા આગળ 35 ગુણ્યા 2. આ √2 કેન્સલ કરીએ એટલે અહીંયાથી એક √2 વધે, એટલે ફાઇનલ આપણને AB બરાબર મળશે 35√2. તો AB શું હતું? તો કે AB તો વૃક્ષની ઊંચાઈ હતી, તો વૃક્ષની ઊંચાઈ બરાબર 35√2 મીટર. તો આમ વૃક્ષની ઊંચાઈ કેટલી થશે? બરાબર 35√2 મીટર. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 15, અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ પણ. પ્રશ્ન જુઓ કે 2 જહાજ એક સાથે બંદર છોડે છે. બંદર એટલે પોર્ટ. ઓકે, જે જગ્યાએ વહાણનું સ્ટેન્ડ છે, ઊભા છે, એ જગ્યાએથી એક સાથે બંને જહાજો બંદર છોડે છે.
એક જહાજ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં જાય છે અને બીજું 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ સાથે 75ના ખૂણે જાય છે, તો 3 કલાક પછીના બંને જહાજ વચ્ચેનું અંતર શોધો. હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો, એકની સ્પીડ ઓછી છે 24 કિલોમીટર પ્રતિ કલાક ને બીજાની 32, એટલે ઓલરેડી બીજું જહાજ એ દૂર નીકળી ગયું હશે. ઓકે, હવે બંને વચ્ચેનું આપણે શું શોધવાનું છે? અંતર. હવે આપણે અહીંયા આગળ તો બંનેને દિશા ઉપર આધારિત છે, એટલે આપણે અહીંયા જોઈએ તો આ નોર્થ, આ સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. હવે અને આ એનું બંદર છે જ્યાં આગળ બંને વહાણ અત્યારે ઊભા છે. હવે શું કહે છે કે એક જહાજ ઈશાન દિશા એટલે નોર્થ ઈસ્ટની વચ્ચે આવે, એટલે એક્ઝેક્ટલી મિડલમાં હોય તો એ આ દિશામાં એક્ઝેક્ટલી મિડલમાં આગળ જશે. બરાબર? ઓકે, તો આ દિશામાં એ કેટલા કિલોમીટર? 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, એટલે 3 કલાક પછી 24 તરી અને 72 કિલોમીટર અંતર કાપી અને ક્યાંક અહીંયા આગળ પહોંચ્યું હશે, એટલે એ બિંદુએ પહોંચ્યું હશે જહાજ. બરાબર? હવે એ વખતે એણે ખૂણો કેટલો બનાવ્યો હશે? 45, કારણ એ એક્ઝેક્ટલી મિડલમાં જાય છે ઈશાન ખૂણામાં. હવે જો બીજું જહાજ છે અહીંયાથી 32 કિલોમીટરની ઝડપે એ દક્ષિણથી પૂર્વ, એટલે દક્ષિણ એટલે સાઉથથી પૂર્વ, એટલે આ દિશામાં 75 ખૂણો. બરાબર? એટલે અહીંયા આગળ નાનો ખૂણો હશે, એટલે આ ખૂણો કેટલો હશે? 75 અંશના ખૂણે એ જહાજ આગળ વધે છે અને એ અહીંયા આગળ ક્યાંક પહોંચે, એટલે આને ડિસ્ટન્સ વધારે કાપ્યું હશે. 32 ગુણ્યા 3 કરો એટલે 96 કિલોમીટર અંતર કાપી અને બી સ્થાને પહોંચ્યું હશે. આ ખૂણો એ વખતે કેટલો થઈ જશે? 15. 90માંથી 75 જશે એટલે 15, એટલે આ આખો ખૂણો થઈ ગયો 60નો. ઓકે, 3 કલાક પછીના બંનેના પોઈન્ટ છે, તો એ અને બી વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે, એટલે આપણે એ બી શોધવાનું છે. ક્લિયર? પ્રશ્ન ફરીથી ચર્ચા કરી લઈએ. પ્રશ્નની શું કહે છે કે બે જહાજ એક સાથે બંદર છોડે છે, એટલે બંદર પોઈન્ટ છે. એક જહાજ 24 કિલોમીટરની ઝડપે ઈશાન ખૂણો એટલે એક્ઝેક્ટ ઈસ્ટ નોર્થની વચ્ચે, બરાબર, ઉત્તર અને પૂર્વની વચ્ચે મિડલમાં આવશે એક્ઝેક્ટલી, એટલે 45 90ના બે ભાગ થઈ જશે. આ ખૂણામાં 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગયું, એટલે 24 તરી 72 કિલોમીટર 3 કલાક પછી કાપીને અહીંયા પહોંચ્યું હશે. બીજું જહાજ એ 32 કિલોમીટરની ઝડપે દક્ષિણથી પૂર્વ, અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ થાય છે. ઓકે, એટલે આપણે ખાસ ધ્યાન રાખીશું, દક્ષિણથી પૂર્વ એટલે અહીંયાથી આ દિશા તરફ. ઓકે, એટલે આ ખૂણો 75 છે અને એ આ દિશામાં એ કેટલા 32 કિલોમીટરની ઝડપે જાય, એટલે 3 કલાક પછી 96 કિલોમીટર અંતર કાપીને બી પર પહોંચ્યું હશે. તો અહીંયા ખૂણો કેટલો બને? 15. 90થી 75 જાય એટલે 15, તો આ ટોટલ ખૂણો આપણને મળી ગયો 60. ઓકે, તો આપણે એ બી શોધવાનું છે. હવે આપણે પહેલાં થોડો ઉલ્લેખ કરી દઈએ અને પછી આપણે એનું કેલ્ક્યુલેશન જોઈએ. તો સૌથી પહેલાં આકૃતિ પરથી ઓ શું છે? બંદર છે. ઓકે, બિંદુ ઓ એ શું છે? બંદર છે. ઓકે, હવે જુઓ ઓ એ બરાબર, એટલે 3 કલાક પછી પ્રથમ જહાજે કાપેલું અંતર કેટલું થઈ જશે? 24 તરી 72, એટલે 3 ગુણ્યા 24 બરાબર 72 કિલોમીટર. બરાબર? અને 3 કલાક પછી બીજા જહાજે કાપેલ અંતર 3 ગુણ્યા 32 બરાબર 96 કિલોમીટર. બરાબર? 3 કલાક પછી બંનેના અંતર મળી ગયા. હવે આકૃતિ પરથી ખૂણો આપણને મળશે AOE 45, આ 15. ઓકે, એટલે આ ટોટલ ખૂણો 60 થશે. એટલે આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે ખૂણો AOB બરાબર કેટલા આવશે? 60 ડિગ્રી. હવે એના માટે આપણી પાસે આ અંતર છે, આ સામેનું અંતર નથી, આ ખૂણો છે, તો આ ખૂણાને આપણે O કહીએ, AOB, તો કોસાઇન સૂત્ર એપ્લાય કરીએ છીએ. જો cos, બરોબર, આ ખૂણાને આપણે 60 કીધું એટલે cos 60 થાય. આ ખૂણાની ચર્ચા કરીએ છીએ, ખૂણો AOB, તો આ જે ખૂણો છે તો એની સામેની બાજુ બાદ થઈ જાય. ABC હોય તો B હોય તો A² C² ને B² બાદ થાય, તો આ બેનો સરવાળો થાય OA² પ્લસ OB²
માઇનસ AB સ્ક્વેર અને ડિવાઈડ બાય 2OA ઇન્ટુ OB અને કારણ શું લખાય? કોસાઇન સૂત્ર પરથી, બરોબર? કોસાઇન સૂત્ર પરથી આપણે અહીંયા આગળ શોધી નાખ્યું, બરોબર? આ ખૂણો છે તો સામેની બાજુ બાદ થઈ. હવે બધાની કિંમત આપણી પાસે છે, AB અનનોન છે, એ મળી જશે. તો સાદુરૂપ આપીએ cos 60 √3 cos 60 એટલે sin 30 એટલે 1/2. તો અહીંયા વેલ્યુ આવશે 1/2. OA ની વેલ્યુ છે આપણી પાસે 72 એનો વર્ગ. OB એટલે 96 એનો વર્ગ માઇનસ AB સ્ક્વેર અપોન 2OA OB. તો 2OA એટલે 72 અને OB એટલે 96. અહીંયાથી આ 2 કેન્સલ થઈ જશે. ઓકે, ચાલો હવે આપણે શું કરીએ છીએ? તો અહીંયા આગળ 1 એઝ ઇટ ઇઝ 72 નો વર્ગ કરીએ એટલે કેટલા થશે? 5184. 96 નો વર્ગ કરીએ એટલે 9216 માઇનસ AB સ્ક્વેર અને છેદની અંદર આપણા બેનો ગુણાકાર કરીએ. 96 ગુણ્યા કેટલા કરીશું? 72 એટલે આપણને મળશે 6 × 7 = 42, 4 9 × 7 = 63 અને 4 67. 2 વડે ગુણીએ એટલે 12, 1 9 2 18 ને 1 19. હવે જોઈએ તો આનો સરવાળો કરીએ એટલે 2 9 ને 2 11 એટલે 6912. ઓકે, તો હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ. તો આપણી પાસે અહીંયા આગળ ચોકડી ગુણાકાર કરી દઈએ. 6912 ને સામે ગુણી દઈએ તો 6912. આ બેનો સરવાળો કરીએ 4 અને 6 10, 1 8 ને 2 10 ની 0, 1 1 ને 1 2 ને 2 4 અને 9 ને 5 14 માઇનસ AB સ્ક્વેર. AB સ્ક્વેરને કરતા બનાવીએ એટલે પેલું 6912 બાદ થઈ જશે. AB સ્ક્વેર બરાબર 14400 માંથી 6912 આપણે બાદ કરીએ છીએ તો AB સ્ક્વેર બરાબર આપણને મળશે 7488. બરોબર, 7488. જો સરવાળો 8 ને 2 10 ની 0, 1 8 ને 2 10 ની 0 વધી 1 9 10 ને 4 14 નો ચોગડો વધી 1 6 7 13 ને 1 14. તો AB કેટલા મળશે? તો AB આપણે શોધવા હોય તો વર્ગમૂળ કરવું પડે એટલે વર્ગમૂળની અંદર 7488. હવે આપણે જો વર્ગમૂળ કરીએ કે LC આપણે પાસે છે, એલો છે, તો આપણે એનો વર્ગમૂળ શોધીએ એટલે AB ની એપ્રોક્સિમેટ વેલ્યુ આપણને મળશે 86.4 કિલોમીટર. ઓકે, તો એનો અર્થ એવો તો 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર બરાબર 86.4 કિલોમીટર. તો આમ 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર બરાબર કેટલું? 86.4 કિલોમીટર થાય. અંદાજિત આટલા કિલોમીટર બંને વચ્ચેનું અંતર હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 16. નદીની એક જ બાજુએ બે વૃક્ષ A અને B આવેલા છે. નદીમાંના બિંદુ C થી વૃક્ષ A અને B ના અંતર અનુક્રમે 250 મીટર અને 300 મીટર છે. જો ખૂણો C એ 45 નો હોય તો તે બે વૃક્ષ વચ્ચેનું અંતર શોધો. અને √2 ની વેલ્યુ આપણે લેવાની છે 1.414. હવે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ સૌથી પહેલા આકૃતિ દોરીએ તો કે અહીંયા આગળ આ નદી છે. હવે અહીંયા આગળ નદીની એક જ તરફ બે વૃક્ષ, ધારો કે અહીંયા આગળ A અને B બે વૃક્ષ છે. હવે નદી કેવી રીતે? એટલે કે આમ નદી છે આખી, બરોબર? ઓકે, અહીંયા આગળ નદી છે એટલે આ એનો એક છેડો હોય, બીજો છેડો આ બાજુ હોય, તો આ છેડા ઉપર બે વૃક્ષ છે. હવે આ નદીનો જે પડ છે એની સરફેસ છે, સપાટી છે, અહીંયા ક્યાંક બિંદુ C છે, બરોબર? નદી શું લખ્યું છે? નદીમાંના બિંદુ C. એટલે આ નદી આ રીતે છે, નીચે આમ નદી નથી. ઓકે, એટલે આની સપાટી લીધી છે તો આપણે એની 3 ડાયમેન્શન જેવી આકૃતિ થાય. એટલે આપણે એને વ્યાપક આમ 12 બિંદુ ન લઈ શકીએ એટલે આપણે ક્રોસમાં દર્શાવીશું. ઓકે, જેમ Z અક્ષ દર્શાવીએ છીએ, X Y ને Z આમ ક્રોસમાં દર્શાવીએ એવી રીતે. હવે આ આખો નદી છે, નદીનો આ એક સાઈડ છે, એમાં બંને વૃક્ષ એક જ બાજુએ આવેલા છે. અહીંયા ક્યાંક બિંદુ C છે તો આપણે બિંદુ C ને આપણે અહીંયા ક્યાંક લઈ લઈએ છીએ, બરોબર? ઓકે, અહીંયા ક્યાંક બિંદુ શું છે? C બિંદુ છે. તો અહીંયા બિંદુ C છે. ઓકે, હવે આ C બિંદુ
ઓકે, આવી રીતે છે. એટલે અહીંયા આગળ એક એ બિંદુથી કેટલા છે 250 મીટર અને આ કેટલું અંતર છે 300 મીટર. હવે બંને વચ્ચેનો ખૂણો 45 છે એટલે આ ખૂણો 45 છે બરોબર. એટલે સી બિંદુ અહીંયા હોય એટલે CA અને CB આમ બને બરોબર. ઓકે, તો બે વૃક્ષ વચ્ચેનું અંતર એટલે કે આપણે AB શોધવાનું છે. તો સેમ આપણે હમણાં ચર્ચા કરી એ જ પ્રમાણે કોસાઇન સૂત્ર મુજબ આપણે એને સોલ્વ કરી દઈએ. ઓકે, તો આકૃતિ પરથી જોઈએ તો શું થાય, સી ખૂણો આપણી પાસે છે, સામેની બાજુ શોધવાની છે એટલે ખૂણો સી 45 થાય એટલે cos 45 બરોબર બરાબર શું થાય, બે પાસેની બાજુનો સરવાળો થશે આ AC² પ્લસ BC² અને માઇનસ AB² બાદ થશે અપોન શું આવશે 2AC ઇન્ટુ BC. કારણ શેના પરથી કોસાઇન સૂત્ર આપણે એપ્લાય કર્યું. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બધી જ વેલ્યુ છે, AC છે, BC છે, ખૂણો છે, AB નથી તો આપણને AB મળી જશે. તો તમારે અહીંયા સ્વપ્રયત્ને ગણવાનો છે કેમ કે આગળ પણ સેમ એક્ઝામ્પલ આપણે ગણ્યો છે. કિંમત આપણે મૂકી દઈએ. cos 45 એટલે કેટલા થશે 1/√2. AC છે આપણી પાસે 250 એનો સ્ક્વેર, BC આપણી પાસે છે 300 એનો સ્ક્વેર માઇનસ AB². છેદની અંદર જોઈએ તો 2, AC કેટલા છે 250 અને BC કેટલા છે 300. હવે આનું સાદુરૂપ આપીએ તો જોઈએ અહીંયા આગળ 1/√2 એઝ ઇટ ઇઝ 250 એટલે 25 નો વર્ગ 625 થશે અને 00 3 નો વર્ગ 9 અને 4 વખત 0 માઇનસ AB² પ્લસ 25 તરી 75 150 અને 3 શૂન્ય એપ્લાય થશે પાછળ. ઓકે, હવે આપણે અહીંયા આગળ સાદુરૂપ આપીએ તો આ 1,50,000 અંશમાં આવશે છેદમાં √2. સરવાળો કરીએ અહીંયા આગળ 90,000 અને 62,500નો સરવાળો કરીએ એટલે કેટલા થશે 15 25 00 માઇનસ AB². AB² ને કરતા બનાવીએ એટલે AB² બરાબર આપણને મળશે 15 25 00 માઇનસ 1,50,000 ભાગ્યા √2. હવે √2ની વેલ્યુ આપણને લેવાની કીધી છે કઈ 1.414. તો AB² બરાબર 1,52,500 માઇનસ 1,50,000 ભાગ્યા 1.414. હવે આપણી પાસે કેલ્સી છે, પહેલા બંનેનો ભાગાકાર કરીશું, જે જવાબ આવે એને આમાંથી કટ કરીશું અને જે જવાબ આવે એનું શું કરીશું આપણે છેલ્લે લાસ્ટમાં વર્ગમૂળ શોધી નાખીશું. ઓકે, તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો તમારે સ્વ પ્રયત્ને સોલ્વ કરવાનો છે એટલે આપણને AB આન્સર મળે એ શું હશે, બંને વૃક્ષ વચ્ચેનું અંતર હશે. ઓકે, તો કેલ્ક્યુલેશન હવે એકદમ સરળ છે, કેલ્સીની મદદથી તમે અહીંયા આગળ સોલ્વ કરી શકો છો. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ 3 જે એક્ઝામ્પલ્સ છે એ કેવા અંતર અને ઊંચાઈને રિલેટેડ એક્ઝામ્પલ્સ છે અને એની આગળના કન્સેપ્ટ એ સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર ઉપર આધારિત છે. ઇન શોર્ટ આમાં પણ કોસાઇન સૂત્ર એપ્લાય થાય છે. તો અને અહીંયા આગળ આપણી એક્સરસાઇઝ સ્વાધ્યાય 3.5 એ કમ્પ્લીટ થાય છે.